નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી ભરૂચની વાત કરવામાં આવે, જ્યાં ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જાણીતી દવા બનાવતી કંપની કેડિલા ફાર્માસ્યુટિક્સમાં બપોરના સુમારે એકાએક થયેલા પ્રચંડ બ્લાસ્ટને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દુર્ઘટના કંપનીના MPP-2 પ્લાન્ટમાં તૈયાર બની જ્યારે ત્યાં સોડિયમ કાર્બોનેટ લોડ કરવાની કામગીરી ચાલી રહી હતી। કેમિકલ લોડિંગની પ્રક્રિયા દરમિયાન અચાનક થયેલ ધડાકા સાથે પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ત્યાં ફરજ બજાવી રહેલ 2 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા। આપણે જણાવી દઈએ કે ઈજાગ્રસ્તોમાં ગઢખોલી સોનમ સોસાયટીના રહેતા દલુર પ્રસાદ પ્રકાશસિંહ અને આડતડાના રહેવાસી ભાઈલાલ પરમારનો સમાવેશ થાય છે। બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારમાં પણ તેના અવાજથી ફાટ પડી હતી અને કંપનીના કર્મચારી જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા।